ઊભી થઈ ગઈ. એટલે મહંત સ્વામીજીની ઘરે યોગીજી મહારાજ 1954ની સાલમાં આવ્યા. મહંત સ્વામી મને કહે કે સ્વામિનારાયણના સાધુ આવે છે, તું બેસીશ? મેં કહ્યું ના. હું ઊભો થઈને જતો રહ્યો. તરત જ પછી બાપા તો ત્યાં પહોંચી ગયા. સ્વામિનારાયણ તરફની એલર્જી હતી. વોનિયો કોનિયો મારા બેટા સ્વામિનારાયણ, લોભિયા લુચ્ચા લાલચું અમારી બધી આવ્યું. અમે તો જ્યાં સ્વામિનારાયણ અમારા બોમ્બાર્ડમેન્ટ થતા જ એમાં સ્વામિનારાયણ તરફની ભડક વધારે હતી. પછી બાપા અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ મહંત સાહેબના મોટાભાઈ મધુભાઈને કહ્યું, સ્વામી આપણે બાપાએ, કે તમારા મિત્રની ઘેર અમારે પધરામણી કરવી છે. હું જ્યાં ભણતો અને અભ્યાસ કરતો એ મનીલાલ અને મધુભાઈ 4 કલાક તો દિવસમાં સાથે હોય. એટલે મધુભાઈએ બાપાને કહ્યું કે તો સ્વામિનારાયણથી બહુ ખિલાફ છે, સ્વામિનારાયણના સાધુને એમના ઘરમાં નામ ન લેવાય, એટલે એ તો આપણી પધરામણી નહીં કરાવે. ત્યારે બાપા હસતા હસતા મધુભાઈને કહે, જાઓ ગુરુ, એટલું કહેજો યોગી મહારાજને પધરામણી કરાવી છે. એટલે પેલા તો ઉપડ્યા. હું અને મનીલાલ ત્યાં બેઠા હતા ઘરમાં. મધુભાઈ આવ્યા. મધુભાઈએ કહ્યું કે સ્વામિનારાયણના સંતોને તમારી ઘરે પધરામણી કરાવી છે. એ વાત ના કરીશ, તને ખબર તો છે જ કે મારે સ્વામિનારાયણને બહુ ફાવતું નથી. પેલા ભૂલી ગયા. પછી બાપાએ એમને યાદ દેવડાયું. બાપાએ મધુભાઈને કહ્યું હતું કે યોગી મહારાજને પધરામણી કરાવી છે એવું કહેજો. પછી યાદ આવ્યું. એટલે મધુભાઈએ બાપા મનીલાલને કહ્યું કે યોગીજી મહારાજને તમારી ઘર પધરામણી કરવી છે. યોગી મહારાજને કહ્યું લઈ આવો. સ્વામીજી આવ્યા. મને થોડી અરુચિ હતી એટલે મેં બધી વ્યવસ્થા કરી. કોઈની ઘેર ભણીએ, અભ્યાસ કરીએ એટલે સેવામાં તો હાજર રહેવું પડે જ. સરસ આસન પાથરી દીધું, આરતી તૈયાર, પ્રસાદ તૈયાર, બધું જ ગોઠવી દીધું.